नमस्कार विद्यार्थी मित्रों, आप सौ विद्यार्थीओ मारा एबी स्कूलना वाला विद्यार्थीओ चैप्टर 2 सारी रीते समझी चुकेला छो। हवे आपणे नेक्स्ट चैप्टर जोवा जई रह्या छे। तमने ख्याल छे गया वर्षथी ज धोरण 10 में एनसीईआरटी सिलेबस आवी गयो छे ने आ सिलेबस मुजब हवे आपणुं टोटल सब्जेक्टिव क्वेश्चन पेपर रहे छे जे 80 मार्क्सनुं होय छे। एमांथी आपणे हवे जे चैप्टर जोवा जई रह्या छे चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म तेनो गुणभार 8 गुणनो छे। तेनुं वेटेज 80 मांथी 8 मार्कनुं रहेशे। चैप्टर 3 द्विचल सुरेख समीकरण युग्म। विद्यार्थी मित्रों, આપણે તો પહેલા એને નામને સમજવાનો પ્રયત્ન કરીએ। એના પહેલા આ ચેપ્ટરની ઉપયોગિતા વિશે જો આપણે વિચારીએ તો મિત્રો બહુપદીના ઉપયોગ કેમ કે બહુપદીનો જ એક ભાગ સમીકરણ બનશે તો તેના ઉપયોગ મુજબ જ આ થશે। કેટલાક વ્યવહારિક પ્રશ્નો ઉકેલવા માટે આમની મદદ લેવી પડે છે। જેમ કે બે સંખ્યાનો સરવાળો 12 છે અને તે બે સંખ્યાનો તફાવત 6 છે તો તે બે સંખ્યા શોધો। ક્યારેક આવા વ્યવહારિક પ્રશ્નો આપણી સામે આવે તો આવા પ્રશ્નના ઉકેલ માટે આપણે આ સમીકરણ યુગ્મ મદદ કરશે। ક્યારેક એવા પ્રશ્ન આવે કે લંબચોરસ છે જેની લંબાઈ એની પહોળાઈ કરતાં બમણી છે અને એ લંબચોરસની પરિમિતિ 120 સેમી છે તો લંબચોરસની પહોળાઈ અને લંબાઈ શોધો। તો આ પ્રકારના પ્રશ્નોમાં પણ આપણને એક સમીકરણ રચાશે। એ સમીકરણની મદદના ઉકેલની મદદથી આપણે આ પ્રશ્નનો ઉકેલ આપી શકીએ। તો ટૂંકમાં આપણો કહેવાનો અર્થ એવો છે કે આવા કોઈ વ્યવહારિક પ્રશ્નના ઉકેલ માટે પણ આ ચેપ્ટર મદદરૂપ બને છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 માં બહુપદીના પ્રકાર વિશે પણ અભ્યાસ કર્યો। એમાં આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકારની ચર્ચા કરેલી હતી। तो घातना आधारे प्रकार माटे विद्यार्थी मित्रों आपणे विचारीए तो x+3 आ एक बहुपदी छे, x² + 2x - 5 एक बीजी बहुपदी छे, x³ - 3x² + 2x - 7 थर्ड 2x + 5 4 3x - 5 तो आ बहुपदीओ थे। घातना आधारे प्रकार तमे विचारो। हवे तमने ख्याल ज छे चेप्टर 2 भण्या पछी x+3 घातना आधारे आनो शुं प्रकार थशे विचारी लीधुं ने। मने खातरी छे के तमे आ बहुपदीमां चलनी घात 1 होवाथी तमे विचारेलुं छे एनुं नाम सुरेख बहुपदी। चलो आ बहुपदीमां चलनी घात 2 होवाथी નું નામ રહેશે દ્વિઘાત બહુપદી। આ બહુપદીમાં ચલની ઘાત 3 હોવાથી ત્રિઘાત બહુપદી। આ બહુપદીમાં ચલની ઘાત 1 હોવાથી સુરેખ બહુપદી। અને અહીં પણ તમે જોઈ શકો છો ચલની ઘાત 1 હોવાથી શું નામ રહેશે એનું સુરેખ બહુપદી। बराबर विद्यार्थी मित्रों, એટલે બહુપદીમાં ચલની જે મોટા મોટી ઘાત હોય તેના આધારેનો પ્રકાર હતો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ત્યાં બહુપદીની કન્ડિશન જોયેલી હતી કે સહગુણક તેને એબીસી સભ્ય છે આર હોય કે ડી 4 સહગુણક હોય અને ચલની ઘાત અનુરૂણ પૂર્ણાંક હોય તે પદાવલી બહુપદી બને। હવે આપણે અહીં આ ચેપ્ટરમાં चैप्टरનું नाम द्विचल सुरेख समीकरण युग्म એટલે આપણે સુરેખ સમીકરણ એટલે ઓન્લી આપણે જે કામ છે તે કઈ બહુપદીનું છે સુરેખ બહુપદી। તો કઈ બહુપદી સુરેખ બહુપદી બને તો વ્યાપક રીતે જો આ સુરેખ બહુપદી સુરેખ બહુપદી સુરેખ બહુપદી તો વ્યાપક રીતે આપણે એવું વિચારીએ કે a અને b કોઈક વાસ્તવિક સંખ્યાઓ છે સભ્ય છે r a અને b કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને જો a ≠ 0 a ≠ 0 तो ए x+b प्रकारनी बहुपदी ने सुरेख बहुपदी कहीशुं। અહીં a અને b કોઈ
વાસ્તવિક સંખ્યા છે, સહગુણકો ચલ x ની ઘાત 1 છે એટલે સુરેખ બહુપદી. અને ax પ્લસ બી ઇક્વલ ટુ 0 આ પ્રકારનું જે સમીકરણ બને છે તેને આપણે કહીશું સુરેખ સમીકરણ. કે a અને b વાસ્તવિક સંખ્યા હોય, a નોટ ઇક્વલ ટુ 0, તો ax પ્લસ b બરાબર 0 પ્રકારના સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહીશું. ઓકે, કેમ કે જ્યાં અસમતા આવી જશે ત્યાં આપણે વિદ્યાર્થી મિત્રો એ બહુપદી આપણા માટે સમીકરણ રૂપ ધારણ કરી છે. એટલે અહીં ax પ્લસ b ઇક્વલ ટુ 0, તો એ આપણા માટે એક સુરેખ બહુપદીનું વ્યાપક રૂપ થયું, જ્યાં a અને b સહગુણક તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. a નોટ ઇક્વલ ટુ 0 કન્ડિશન જો a 0 હોય તો પછી ઓનલી b વધે, અચળ સંખ્યા, તો એ સુરેખ બહુપદી બનતી નથી, તો એ સુરેખ સમીકરણ ન મળે. એટલે કન્ડિશન કે x નો સહગુણક કે 0 હોવો જોઈએ નહીં. ઓકે, એટલે આને આપણે સુરેખ સમીકરણ કહીશું. વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક બીજા ઉદાહરણ જોઈએ સુરેખ સમીકરણના. આપણે આ જ પ્રમાણે જોઈએ તો આપણે પેલું એક બહુપદી જોઈ હતી x+3, તો x+3 ઇક્વલ ટુ 0, તો આ એક સુરેખ સમીકરણ થયું. અહીં ચલની ઘાત 1 છે, અહીંયા સહગુણક 1 અને 3, સભ્ય છે r, અને a નોટ ઇક્વલ ટુ 0 છે, માટે x+3 એક સુરેખ સમીકરણ થયું. બરાબર. એ જ રીતે બીજું એક ઉદાહરણ આપણે વિચારીએ તો 2x+5 ઇક્વલ ટુ 0, તો અહીં પણ આ એક સુરેખ સમીકરણ છે, ચલ x ની ઘાત 1 હોવાથી. ત્યારબાદ એક સમીકરણ વિચારીએ 3y-5 ઇક્વલ ટુ 0, તો આ એક સુરેખ સમીકરણ થયું છે. વિદ્યાર્થી મિત્રો અહીં x+3 બરાબર 0 અને આપણે સુરેખ સમીકરણ તો કહીશું જ, સાથે સાથે હવે હું એમ કહું કે આ એક સુરેખ સમીકરણ પણ ચલને આધારે બી એનો એક પ્રકાર આપણે વિચારીએ તો આમાં કેટલા ચલ વપરાયેલા છે, તો કે ચલ x. ચલ અને અચલ તમે જાણો છો, ચલ એટલે કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવી સંજ્ઞા, અચળ એટલે જેની કિંમત ફિક્સ હોય તે. તો અહીં ચલ તરીકે x છે અને એક જ છે, તો આનું એક નામ તો સુરેખ સમીકરણ. હજુ જરાક એક સ્ટેપ આપણે આગળ વિચારીએ, સુરેખ સમીકરણ છે પણ ચલ કેટલા વપરાયેલા, એક ચલ, તો આપણે આને એવું બી કહી શકીએ કે એક ચલ સુરેખ સમીકરણ. બરાબર. એ જ રીતે 2x+5 બરાબર 0, તો અહીં પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સુરેખ સમીકરણ તો છે, ચલ એક જ વપરાયેલો છે, તો આને બી આપણે એક ચલ સુરેખ સમીકરણ કહી શકીએ. એ જ રીતે આ બહુપદી 3y-5 ઇક્વલ ટુ 0, એટલે આ પણ એક સમીકરણ છે, એમાં ચલ y ની y છે અને એ પણ એક જ ચલ હોવાથી ઘાત 1 હોવાથી આને પણ આપણે એક ચલ સુરેખ સમીકરણ કહી શકીએ. એટલે સુરેખ સમીકરણ ઉપરાંત એક જ ચલ વપરાયેલું હોવાથી આપણે એને એક ચલ સુરેખ સમીકરણ કહીશું. ચાલો અન્ય કેટલાક ઉદાહરણો જોઈએ. તો એક 2x+y+3 ઇક્વલ ટુ 0 આ એક સમીકરણ છે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો ચલ કેટલા વપરાયેલા છે, તો કે ચલ x અને ચલ y 2, અને બંને ચલની ઘાત કેટલી છે, 1. તો પછી આને આપણે એવું કહીશું કે દ્વિચલ, બે ચલ વપરાયેલા છે એટલે દ્વિચલ, અને ચલની ઘાત 1 હોવાથી સુરેખ, દ્વિચલ સુરેખ સમીકરણ. બરાબર. એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ, 3x-y બરાબર 0. કેટલા ચલ છે અહીંયા, તો કે ચલ x અને ચલ y બે ચલ અને બંનેની ઘાત 1 છે, તો આને બી આપણે શું કહી શકશું, દ્વિચલ સુરેખ સમીકરણ. એ જ રીતે આગળ એક ઉદાહરણ જોઈએ, 5x-y-8 ઇક્વલ ટુ 0, તો આમાં પણ તમે જોઈ શકો છો ચલ કેટલા છે, 2 અને બંનેની ઘાત 1, તો આ પણ શું કહી શકાય છે, બે ચલ હોવાથી દ્વિચલ, ઘાત 1 હોવાથી સુરેખ સમીકરણ. બરાબર. એ રીતે x+3 બરાબર 0 આપણે રિપીટ કરીએ છીએ અહીંયા, તો કે અહીંયા ચલ એક જ છે અને એની ઘાત 1 છે, તો આને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીશું. પણ મારો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે શું આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશું? તો તમને સ્વાભાવિક છે કે જ્યારે આપણે લાઈવ ચર્ચા કરતા હોય ત્યારે આપણે આન્સર એવો જ મળે છે કે ના, આને દ્વિચલ ન કહેવાય, આમાં તો એક જ છે ચલ. પણ હું હવે આને આ સ્વરૂપને આવું લખું, x + 0y + 3 બરાબર 0. તે જોઈ શકો છો 1, 0, 3 સભ્ય છે r,
અને ચલ પણ 2 દેખાય છે, તો પછી આ એક ચલ છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશું, બરાબર। એટલે આ બંને સમીકરણ એક જ છે, આનું સ્વરૂપ રૂપ બદલીને આપણે આ લખેલું છે, તો આ દ્વિચલ સુરેખ સમીકરણ બને છે। એ જ રીતે આપણે આગળ એક ઉદાહરણ જોયું હતું 2x + 5 = 0। આમાં પણ ચલ એક જ છે, પણ હું આનું રૂપ બદલીને એવું લખું 2x + 0y + 5 = 0, તો બે ચલ બંનેની ઘાત 1, તો દ્વિચલ સુરેખ સમીકરણ બને છે। એ જ રીતે 3y - 5 = 0, એનું જો રૂપ બદલીને લખીએ કે આપણું જે સમીકરણ હતું 3y - 5 = 0, તો એમાં આપણે વિચારીએ તો 0x + 3y - 5 = 0, તો અહીંયા પણ બે ચલ ઘાત 1, તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશું। એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે જે એકચલ સુરેખ સમીકરણ છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ। આ ફોર્મેટમાં આને બી વિચારો, આ થઈ શકે, અને આને વિચારીએ તો આ સ્વરૂપમાં આ વિચારીએ તો આ સ્વરૂપમાં આપણે એને લખી શકીએ। ટૂંકમાં એકચલ સુરેખ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશું। હવે એવો પ્રશ્ન થાય કે શું દ્વિચલ સુરેખ સમીકરણ છે એને એકચલ કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો એ ન જ કહી શકાય, કેમ કે કોઈ પણ ચલને તો આપણે દૂર કરી શકતા નથી। એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે તે એકચલ નહીં બને, પણ એકચલ સુરેખ સમીકરણ છે તે દ્વિચલ બનશે, જે આપણી જાણકારી માટે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો। એટલે કે જે એકચલ સુરેખ સમીકરણ છે તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશું। અને દ્વિચલ સુરેખ સમીકરણ જે સમીકરણમાં બે ચલ વપરાયેલા હોય અને બંને ચલની ઘાત 1 હોય, તો તેવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું। ચાલો, તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહીશું એને આપણે શબ્દમાં લખીએ, આપણે એની સમજીએ। દ્વિચલ સુરેખ સમીકરણ તો જો A, B અને C એ વાસ્તવિક સંખ્યાઓ હોય તથા A અને B એક સાથે શૂન્ય ન હોય, તો જે સમીકરણ એ x + by + c = 0 સ્વરૂપમાં મૂકી શકાય, તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, A, B અને C એ વાસ્તવિક સંખ્યા હોય તથા A અને B એક સાથે શૂન્ય ન હોય, તો જે સમીકરણ એ x + by + c = 0 સ્વરૂપમાં મૂકી શકાય, તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત રૂપ આપણને નીચે મુજબ મળશે। પ્રમાણિત રૂપ એ x + by + c = 0, જ્યાં A, B, C સભ્ય છે R તથા A અને B એક સાથે શૂન્ય નથી।
વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બી સી સભ્ય છે આર, એ તો તમે સમજો છો. એ અને બી એક સાથે શૂન્ય નથી એવી કન્ડિશન વિચારો. કેમ? તો એટલા માટે આપણે આગળના ઉદાહરણ જોયા હતા. વિચારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ લખીએ કે 3x + 4y + 5 = 0. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે એવું હોય કે 3x + 0y + 5 = 0, તો આને દ્વિચલ સુરેખ સમીકરણ આપણે કહી શકીએ ને, જે આપણે આગળ કન્ડિશન. તો અહીંયા જુઓ તમે, એ સભ્ય છે આર, બી સભ્ય, પણ એ 0 નથી, બી 0 છે, તો આ દ્વિચલ કહેવાશે. એ જ રીતે આવું હોય 0x + 4y + 5 = 0, તો પણ આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. પણ આવું તો આપણેથી નહીં જ લખી શકાય ને કે 0x + 0y + 5. તો આ બંને 0 એટલે 0 0 + 5 એટલે 5 = 0, જે ગણિતમાં શક્ય નથી. એ તો અચળ બહુપદી વધે છે. એટલે કે a અને b, x નો સહગુણક અને y નો સહગુણક બંને એક સાથે 0 હોય તો એ સમીકરણ બનતું જ નથી, અચળ બહુપદી બની જાય છે. માટે a અને b એક સાથે, કેમ કે x નો સહગુણક a છે, y નો સહગુણક b છે, એટલે a અને b બંને એક સાથે શૂન્ય ન હોઈ શકે. બેમાંથી કોઈ એક હોય તો ચાલે, બંને 0 નથી તો પણ ચાલે, અને બેમાંથી કોઈ એક 0 હોય તો પણ ચાલે, પણ એક સાથે 0 ન હોવા જોઈએ. એટલા માટે યાદ કરો વિદ્યાર્થી મિત્રો આગળનું ઉદાહરણ કે આપણે 3x + 5 = 0 એક ચલને પણ દ્વિચલ કહી શકાતા. એનું કારણ આ કન્ડિશન છે કે આમાં કદાચ b નો સહગુણક 0 હોય તો ચાલી શકે છે. સમજી ગયા? એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત રૂપ એ x + by + c = 0, જ્યાં abc સભ્ય 4 અને a અને b એક સાથે શૂન્ય નથી. આ કન્ડિશનને ઘણી વખત આપણે એવું બી કહી શકીએ, અથવા a² + b² ≠ 0. આનો અર્થ બી એ જ થાય છે કે a અને b એક સાથે શૂન્ય નથી. તમે વિચારો, a² + b² 0 ક્યારે થઈ શકે? તો કે જ્યારે a અને b બંનેની વેલ્યુ 0 હોય તો જ. બેમાંથી એક વેલ્યુ પ્લસ કે માઇનસ, બંને માઇનસ, તો કોઈ કન્ડિશનમાં આ વેલ્યુ 0 થઈ શકવાની નથી. ફક્ત એક જ કન્ડિશનમાં વેલ્યુ 0 થાય કે જો a = 0 અને b = 0, તો જ આ વેલ્યુ 0 થઈ શકે. બરાબર? એટલે અહીં લખેલું છે a² + b² ≠ 0. બાકી તમે કોઈ બી બે વેલ્યુ સપોઝ કરો તો એનો સરવાળો 0 થઈ શકશે નહીં, કેમ કે વર્ગ હોવાથી માઇનસનો વર્ગ બી પ્લસ થઈ જાય. પણ a 0 અને b 0 હોય તો જ આ બરાબર 0. એટલે અહીં એવું કીધું છે a² + b² ≠ 0, એટલે બંનેનું અર્થઘટન સેમ જ. આ શબ્દોમાં છે, આ એના સિમ્બોલમાં આપણે લીધેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તે, એનું એક પ્રમાણિત રૂપ અને તેના ઉદાહરણ. તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે તમે પરફેક્ટ જાણકારી તમને મળી ગઈ હશે. ચાલો મિત્રો, આવા જે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એને આજે દ્વિચલ સુરેખ સમીકરણ છે, બરાબર, એનું વ્યાપક રૂપ આપણે જોયું. પણ જો આ દ્વિચલ સુરેખ સમીકરણની જ્યારે જોડ હોય, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ ની જોડ, પેર, એટલે કે એક સાથે બે જ્યારે હોય, જોડને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય છે. સમજો છો વિદ્યાર્થી મિત્રો? એટલે દ્વિચલ સુરેખ સમીકરણ જો પણ એવા એક સાથે બે પેરમાં હોય ત્યારે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળે. જેમ કે આપણે વિચાર્યું કે x + y + 5 = 0 અને બીજી એક છે 3x + 4y + 7 = 0. તો આ બંને પેર થઈને આપણે શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડ. એટલે આ ચેપ્ટરનું નામ જો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પહેલા આપણે સુરેખ સમીકરણ વિશે જાણકારી મેળવી, ત્યારબાદ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, અને આવા બે સમીકરણની એક જોડને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. બરાબર? અને આવા જ સમીકરણો જે છે એને આપણે વ્યાપક રૂપમાં જો લખવું હોય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને, તો આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક રૂપ તમે જોયું કે ax + by + c = 0. જો આ બે પેરમાં હોય તો a1x + b1y + c1 = 0. બીજું લઈએ a2x + b2y + c2 = 0. જ્યાં a1 b1 c1 a2 b2 c2 સભ્ય છે
R A1 અને B1 એક સાથે 0 નથી અને A2 અને B2 એક સાથે 0 નથી. આ એની કન્ડિશન રહેશે. બરાબર, એટલે કે આ એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની પેટ. આને હું બીજી રીતે આમ પણ લખી શકું વ્યાપક રૂપે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક રૂપ AI x પ્લસ BI y પ્લસ CI બરાબર 0, જ્યાં I બરાબર 1 2. I બરાબર 1 લખીએ તો A1 B1 C1, I બરાબર 2 ગણો તો A2 B2 C2, એટલે બંને રૂપ એકમાં આવી ગયું. બરાબર, અને કન્ડિશન AI BI CI સભ્ય છે R તથા AI અને BI એક સાથે શૂન્ય નથી. બરાબર, એક સાથે શૂન્ય નથી. એટલે કહેવાનો અર્થ વિદ્યાર્થી મિત્રો સમજો છો ને, આ બી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક રૂપ અને આ પણ એનું આ એક લાઈનમાં આવે છે, જ્યારે I બરાબર 1 2. ટેક્સ્ટબુક રિફર કરતા બંને પ્રકારનો સામનો થઈ શકે. એટલે આ શું કહેવા માંગે છે આપણી જાણમાં હોવું જોઈએ. એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ I બરાબર 1 2 એટલે બે સમીકરણ છે, 1 લેતા એક સમીકરણ વડે 2 લેતા પેરમાં હોવાથી આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા ત્રીજા ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક હતો અને એના ચેપ્ટરના નામની સમજ મેળવીએ છીએ. એટલે કાંઈક આપણો સ્મોલ વિડીયો રહેશે અને આને તમે બે વખત રિવાઇઝ કરી અને નામને સમજવાનો પ્રયત્ન કરશો. અને ગણિત એક એવું સબ્જેક્ટ છે કે જે બહુ જ મહત્વનો વિષય છે અને એ પ્રેક્ટિસથી જ આપણામાં એમની ફાવટ આવી શકે. એટલે પ્રકરણ 2માં તમે પ્રેક્ટિસ કરી અને બધા જ દાખલા પૂરેપૂરા આવડતા હશે એવો મને પૂરો વિશ્વાસ છે તમારા પ્રત્યે. અને જ્યારે બાળકો આપણો એટીટ્યૂડ એવો હોય કે જ્યારે શરૂઆત થાય ત્યારે થોડીક આળસ હોય, પણ મને હવે એવું લાગે છે કે એક ચેપ્ટર તમે ભણી ચૂકેલા છો અને મારા એબી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક ખાસ તે હોય જ છે કે એક વખત જે કામ હાથમાં લે છે અને અધૂરું છોડતા નથી. તો હવે આપણા મહત્વના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, તો તમે પૂરેપૂરી મહેનત કરતા હશો અને કરવી જ જોઈએ. એમાં ઘરેથી કેવું ન પડવું જોઈએ. આપણે આપણું આયોજન પૂરેપૂરું કરી અને તમે બેસી જ જતા હશો અને નોટ રેડી જ હશે. ચેપ્ટર 2ના બધા જ અસાઇનમેન્ટ તમે પરફેક્ટ કરેલા જ હશે. એ જ રીતે આ ચેપ્ટર પણ થોડુંક લેન્ધી છે પણ સરળ છે. બરાબર, તો પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ એ વસ્તુ ધ્યાનમાં રાખી અને તમે પૂરેપૂરું મહેનતથી પ્રેક્ટિસથી ચેપ્ટરમાં આગળ વધશું અને આળસ દૂર કરી અને તમે તમારું કામ સતત ચાલુ રાખશો. અને આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની આપણે સમજ મેળવેલી છે. હવે પછીના ટોપિકમાં એના ઉકેલ વિશે. આ ચેપ્ટરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની જ ચર્ચા કરવાની છે. એ કેવી રીતે શું છે તે આપણે હવે પછીના લેક્ચરમાં જોશું અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર સરળ છે, થોડુંક લેન્ધી છે કેમ કે 4 મેથડ હોવા. બરાબર, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં બાકીનું કન્ટેન્ટ જોશું.